નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આસન કોણ અને ખૂણાઓની રૈખિક જોડ વિશેની જે ડેફિનેશન છે, વ્યાખ્યા છે, એનો અભ્યાસ કરીશું અને પછી એને રિલેટેડ દાખલાઓ જોઈશું. સૌથી પહેલાં આસન કોણ કોને કહેવાય એની સમજણ મેળવીએ. તમને આ રીતે કોઈક બે ખૂણા આપેલ હોય, બરાબર છે. આજે બે ખૂણાઓ છે એમાં બિંદુ બી બંનેમાં કેવું છે, સામાન્ય છે. ઓકે, તે ઉપરાંત માની લો કે આ કોઈક કિરણ છે બીડી. આ બીડી કિરણ જે છે એ બંને ખૂણાઓમાં કેવું છે, સામાન્ય છે. ઓકે, સો વ્યાખ્યા શું કહે છે, જો બે ખૂણાઓનું શિરોબિંદુ એક જ હોય, જે અહીં કયું છે બી છે, એક ભુજ સામાન્ય હોય, શિરોબિંદુ એક જ હોય અને એક ભુજ કેવું હોય, સામાન્ય હોય ઓર સરખું હોય આપણી ભાષામાં કહીએ તો, અને સામાન્ય ન હોય તેવા ભુજ લાઈક બી એ અને બીસી એ સામાન્ય ભુજ જે છે એની જુદી જુદી બાજુએ આવેલા હોય, દેન આ જે બે ખૂણાઓ છે એ આસન કોણ કહેવાય. સિમ્પલ છે. બે ખૂણાઓમાં એક શિરોબિંદુ કેવું હોય, સામાન્ય હોય અથવા તો સરખું હોય અથવા તો એક જ બિંદુ હોય, અને એક ભુજ કેવું હોય, સામાન્ય હોય, અને સામાન્ય ન હોય તેવા બે ભુજ સામાન્ય ભુજની જુદી જુદી બાજુ આવેલા હોય, દેન એ ખૂણાઓ જે છે એ આસન કોણ એડજસન્ટ એંગલ તરીકે ઓળખાય છે. અહીં આપણે આસન ખૂણાઓ જે છે એ બે આસન ખૂણાઓના મૂલ્યનો જો સરવાળો લઈએ, દેન આ સામાન્ય ભુજ જે છે એ સિવાયનો ખૂણો લાઈક એ બી સી જે છે એના મૂલ્ય જેટલો થાય. ઇન શોર્ટ, અહીં તમે એ બી સી ઇઝ ઇક્વલ ટુ એ બી ડી પ્લસ ડી બી સી જેટલું લઈ શકો. જો તમને અહીં 20 આપેલ હોય અને અહીં 15 આપેલ હોય, બે ખૂણાના માપ કેટલા આપેલા હોય, 20 અને 15 આપેલ હોય, દેન તમે અહીં લખી શકો એબીસી જે ખૂણો છે એ 20 પ્લસ 15 ઇઝ ઇક્વલ ટુ 35 જેટલો થઈ શકે. ઓર જો તમને કેટલીક વાર આ જે આખો ખૂણો છે કયો, એબીસી એ આપી દીધેલ હોય, લાઈક આખો ખૂણો એબીસી છે, અહીં સમજણ મેળવીશું એ બી સી ઇઝ ઇક્વલ ટુ એબીડી પ્લસ ડીબીસી. હવે એબીસી તમને આપી દીધેલ હોય લાઈક 35 આપેલ હોય, આપણે જે માપ મેળવ્યું છે એ લઈશું, એટલે કે એબીસી આખો ખૂણો આપી દીધેલ છે અને ઉપરનો ખૂણો જે છે એબીડી જે તમને 20 આપેલ હોય, દેન તમે નીચેનો ખૂણો ડીબીસી જે છે અહીં તમને કેટલો છે, 15 છે, એ તમે મેળવી શકો. -20 ઇઝ ઇક્વલ ટુ ડીબીસી. સો બાદબાકી કરશું, દેન 15 થશે. સો આ રીતે તમે આસન કોણનો ઉપયોગ કરી અહીં તમને બે ખૂણાઓ છે તે ઉપરાંત ત્રીજો ખૂણો એબીસી પણ છે. ઓકે, સો આ ત્રણ ખૂણાઓ પૈકી કોઈ પણ બે ખૂણાના માપ આપેલ હોય તો ત્રીજો ખૂણો તમે શોધી શકો. ઓકે, સો આ રીતે આસન કોણનો ઉપયોગ આપણે એક્ઝામ્પલની અંદર કરીશું. ઓકે, દેન પેર ઓફ લિનિયર એંગલ્સ, ખૂણાઓની રૈખિક જોડ. હવે રૈખિક જોડના ખૂણા એમ કહેવામાં આવે એટલે તમારા માઇન્ડની અંદર આ રીતે એક આકૃતિ ક્લિયર થઈ જ જાય છે, જે અગાઉના સ્ટાન્ડર્ડમાં તમે અભ્યાસ કરી આવ્યા છો. સી, અહીં જો તમને રેખા એ બી આપેલ હોય ઓ અને આ શું હોય, સી હોય. અહીં તમે જોઈ શકો છો આ ઓ જે છે એ બંને ખૂણામાં એટલે કે બીઓસી અને એઓસીમાં કેવું છે, સરખું છે, એક જ બિંદુ છે, અને આ ઓસી જે છે એ બંનેમાં કેવું છે, સામાન્ય છે. ઓકે, સો આસન ખૂણા જે છે એની જ વ્યાખ્યા થઈ. આ રૈખિક જોડના ખૂણા છે એ પણ બંને કેવા કહેવાય, આસન ખૂણા જ કહેવાય. પરંતુ એમાં ફરક શું છે, અહીં જે સામાન્ય ભુજ જે છે એ સિવાયના બે ભુજ જે છે લાઈક આકૃતિમાં જો જોઈએ ઓબી અને ઓસી એ શું કરે છે,
એક રેખા બનાવે છે, જ્યારે અહીં રેખા બનાવતા નથી. એટલે વ્યાખ્યા આ પ્રકારે કહીએ બે આસન કોણના સામાન્ય ન હોય તેવા ભુજ એટલે કે OA અને OB એ જો એક રેખા બનાવે દેન એ ખૂણાઓની જોડને આપણે શું કહીશું? રૈખિક જોડના ખૂણા કહેવાય. ઓકે, એના માટે આપણે એક સ્ટેટમેન્ટ ખાસ યાદ રાખવાનું છે. રૈખિક જોડના ખૂણા હોય, ખૂણા પૂરક હોય છે. રૈખિક જોડના ખૂણા કેવા હોય છે? પૂરક હોય છે. ધેટ મીન્સ કે અહીં તમે લખી શકો એંગલ AOC પ્લસ BOC ઇઝ ઇક્વલ ટુ 180. બે ખૂણાઓ જે છે એનો સરવાળો કેટલો થાય છે? 180. હવે આ જે પરિસ્થિતિ છે એ દાખલાઓની અંદર કેવી રીતે આવશે? તમને કોઈક આવી રીતે ચતુષ્કોણ આપેલ હોય, એમાં કોઈક આ રીતે વિકર્ણો એકબીજાને છેદતા હોય અને આ જે ખૂણો છે એ 50 આપેલ હોય અને આ ખૂણાનું મૂલ્ય તમે આ રીતે અલગ ચોકઠે આપણે દર્શાવીશું. આ બે રેખિક જોડના ખૂણા લઈ 50 હોય 130 મેળવી શકો. ઓર કોઈક બે રેખાઓ આ રીતે છેદતી હોય અને આ ખૂણાનું મૂલ્ય આપેલ હોય, દેન આ જે બે ખૂણાઓ છે એ કેવા ખૂણા કહેવાય? રૈખિક જોડના ખૂણા કહેવાય. 50 હોય, આ ખૂણાનું મૂલ્ય આપણે 130 મેળવી શકીએ. આવી રીતે મોટી આકૃતિઓ ઓર દાખલામાં જે આપેલ આકૃતિ હોય ત્યાં રૈખિક જોડના ખૂણાઓ જે છે એ ઓબ્જેક્ટ કરતા ઓર જોતા તમને આવડતું હોવું જરૂરી છે. દેન દાખલાઓ ખૂબ જ સરળતાથી સમજાઈ જશે. મોટા દાખલાઓની અંદર આ પ્રકારની પરિસ્થિતિ આવશે ત્યાં કયા કયા ખૂણાઓ રૈખિક જોડના ખૂણા બને છે એ ઓબ્ઝર્વેશન કરતાં તમને આવડતું હોવું જરૂરી છે. ઓકે, ખાસ અને બંનેનો સરવાળો તમે કેટલો લઈ શકો? 180 લઈ શકો. ઓકે, દેન આગળ અભિકોણની વ્યાખ્યા જોઈશું. ઓકે, અભિકોણ વર્ટિકલી ઓપોઝિટ એંગલ્સ. અભિકોણની વ્યાખ્યા જોઈશું. તમને વ્યાખ્યા શું કહે છે? તમને આ રીતે સાઇડ સ્ક્રીન પર આપણે આકૃતિ દોરીશું. આ રીતે બે ખૂણાઓ આપેલ હોય. એક ખૂણો ઉપરની તરફનો આપણે લઈશું અને બીજો ખૂણો આપણે આ રીતે નીચેની તરફ લઈશું. ઓકે, બે ખૂણાઓ તમને આપેલ હોય. આ રીતે બે ખૂણાઓ તમને આપેલ હોય. એ બે ખૂણાઓમાં કોઈ એક ખૂણો બરાબર છે, એનો કોઈ એક ભુજ બીજા ખૂણાના કોઈ એક ભુજ સાથે આ ઉપરનો ખૂણો છે એનો કોઈ એક ભુજ તમે આ લઈ લીધો બરાબર છે. એ નીચેનો જે ખૂણો છે એની સાથે શું બનાવે છે? રેખા બનાવે છે. ઓકે, એ જ રીતે જો આ ભુજ લઈએ દેન બીજો જે ખૂણો છે એના આ ભુજ સાથે શું બનાવે છે? રેખા બનાવે છે. ઓકે, એટલે વ્યાખ્યા શું કહે છે? સામાન્ય શિરોબિંદુ ધરાવતા બંનેનું શિરોબિંદુ કયું છે? O છે. ઉપરનો જે ખૂણો છે એ માની લો કે તમને નામ આપ્યા AOD બરાબર છે અને BOC. ઓકે, આ જે બે ખૂણાઓ છે એમાં ઉદ્ભવ બિંદુ કેવું છે ઓર શિરોબિંદુ કેવું છે? સમાન છે. ઓકે, સામાન્ય શિરોબિંદુ ધરાવતા બે ખૂણાઓમાં જો એક ખૂણાનો દરેક ભુજ ઉપરનો જે ખૂણો છે એનો આ ભુજ લઈએ બરાબર છે, એ ભુજ બીજા ખૂણાના ભુજ સાથે બીજો ખૂણો જે છે એના ભુજ સાથે મળીને રેખા બનાવે તો તેવા ખૂણાઓને અભિકોણ કહેવાય છે. ઓકે, ઇન શોર્ટ જો વ્યાખ્યામાં સમજણ ન પડે દેન તમારે શું યાદ રાખવું? આ રીતે જો બે રેખાઓ એકબીજાને છેદે બરાબર છે, દેન અહીં ચાર ખૂણાઓ મળે છે. દેન આ જે ખૂણો છે એની ઉપરની તરફનો જે ખૂણો છે એ બંને એકબીજાને શું કહેવાય? અભિકોણ કહેવાય. ઓકે, એ જ રીતે ડાબી તરફનો ખૂણો છે તે અને આ જમણી તરફનો ખૂણો છે આ એ પણ બંને કેવા કહેવાય? અભિકોણ કહેવાય. અને અભિકોણ હંમેશા કેવા હોય છે? સમાન હોય છે ઓર એકરૂપ હોય છે. ઓકે, વ્યાખ્યા તમને
સમજાઈ હશે. ફરી પાછા બે ખૂણાઓમાં દરેક ભુજ બીજા ખૂણાના ભુજ સાથે જો એક રેખા બનાવે, આ ભુજ જે છે એ બીજા ખૂણાનું ઓસી જે ભુજ છે એની સાથે શું બનાવે છે? રેખા બનાવે છે. દેન એ બે ખૂણાઓને એકબીજાના શું કહેવાય? અભિકોણ કહેવાય. ઓકે, હવે અભિકોણ માટે એક અગત્યનું સ્ટેટમેન્ટ છે અભિકોણ. ઓર અહીં આકૃતિમાં જો આપણે સમજીએ દેન AB અને CD એકબીજાને O માં છેદે તો AOD ખૂણો AOD અને ખૂણો BOC તથા ખૂણો AOC અને ખૂણો BOD એ અભિકોણ છે. અને અભિકોણ જે છે એ કેવા હોય છે? સમાન હોય છે. આ તમારું ફર્સ્ટ સ્ટેટમેન્ટ. સેકન્ડ સ્ટેટમેન્ટ, અભિકોણો એકરૂપ और સમાન હોય છે. એટલે કે AOD નું માપ છે T અને BOC, AOD અને BOC આ બંને ખૂણાના માપ કેવા હોય? સરખા હોય. એ જ રીતે આ જે બે ખૂણા છે એના માપ પણ કેવા હોય? સરખા હોય. હવે કેવી રીતે સરખા હોય એની સમજણ મેળવીએ. સી, માની લો કે તમને અહીં ચાર ખૂણા આપેલા છે જેને આપણે સ્મોલ લેટર્સ A, B, C અને D વડે દર્શાવીશું. ઓર 1, 2, 3, 4 નંબર આપશો તો પણ ચાલશે. ઓકે, દેન તમે જોઈ શકો છો તમારી જે આકૃતિ છે એને હું સિમ્પલી અહીં ડ્રો કરું છું. A, B, C અને D છે. ઓકે, જો તમે A અને B માટે વિચારો, આ A અને B માટે વિચારો, દેન રેખિક જોડના ખૂણાઓ જે છે એની આપણે વ્યાખ્યા સમજી ગયા છે. ઓકે, સો અહીં તમે લખી શકો, ફક્ત સમજણ માટે છે. પ્રમેયમાં જ્યારે આવશે ત્યારે આપણે એને વ્યવસ્થિત રીતે સમજીશું. ઓકે, તો અહીં તમે A પ્લસ B ઇઝ ઇક્વલ ટુ 180 લઈ શકો. રેખિક જોડના ખૂણા છે. ઓકે, એ જ રીતે આ B અને C જે છે આના માટે વિચારો, B અને C એ પણ રેખિક જોડના ખૂણા છે. સો B પ્લસ C લેશો દેન 180 થશે. ઓકે, હવે આ જે છે એને પરિણામ નંબર 1 અને પરિણામ નંબર 2 આપીએ દેન બંનેના મૂલ્ય કેવા થાય છે? સરખા થાય છે. સો 1 અને 2 પરથી તમે અહીં કહી શકો કે A પ્લસ B ઇઝ ઇક્વલ ટુ B પ્લસ C. A પ્લસ B નું મૂલ્ય પણ 180 છે, B પ્લસ C નું મૂલ્ય પણ 180 છે. સો બંનેને આ રીતે તમે સરખાવી શકો. દેન આ જે B છે એને જો તમે ડાબી તરફ લાવશો દેન માઇનસ થઈ જશે. ઓકે, B પ્લસ B માઇનસ B કેન્સલ થઈ જશે. ઓકે, દેન A ઇઝ ઇક્વલ ટુ C. એટલે કે A અને C ના મૂલ્ય કેવા મળી જાય છે? સરખા મળી જાય છે. ઓકે, A અને C એટલે કે AOC BOD, AOC અને BOD કેવા હોય છે? એકરૂપ હોય છે. હવે એ જ રીતે જો તમે બીજું ગ્રુપ પસંદ કરો, લાઈક B અને C અને C અને D પસંદ કરો, દેન B અને D તમને કેવા મળી જશે? સરખા મળી જશે. ઇન શોર્ટ, તમારે અભિકોણ એકરૂપ હોય છે એવું યાદ રાખવાનું હોય છે. હવે આ જે પરિસ્થિતિ છે એ એક્ઝામ્પલની અંદર તમને આવી રીતે કેટલીક વાર ચતુષ્કોણ આપેલ હોય અને એમાં આ રીતે વિકર્ણ આપી દીધેલ હોય. દેન અહીં તમે જોઈ શકો છો બે રેખાઓ છે એકબીજાને છેદે છે. ઓકે, આ ખૂણાનું માપ જો 50 આપેલ હોય દેન તમે આ તરફનો જે ખૂણો છે એને 50 લઈ શકો, કારણ અભિકોણ એકરૂપ હોય છે. ઓર બીજી પરિસ્થિતિની વાતો કરીએ, લાઈક આ રીતે બે રેખાઓ તમને આપેલી હશે, આવું કંઈક આકૃતિ આપી દીધેલ હોય. અહીંયા આગળ જે ખૂણો છે એ જો માની લો કે 40 હોય દેન તમે ફક્ત આ જે બે રેખાઓ છે એના પર જ ફોકસ કરશો. દેન આ ખૂણો અને આ ખૂણો
બંને કેવા છે? અભિકોણ છે. સો આ ખૂણો જે છે એ પણ કેટલો થશે? 40 થશે. ઓકે, સો આકૃતિની અંદર તમે અભિકોણ જે બને છે એને ખાસ ઓબ્જેક્ટ કરતાં તમને આવડી જવું જોઈએ. તેને દાખલાઓ ગણવામાં ખૂબ સરળતા રહેશે. કારણ કે જ્યારે તમે એક્ઝામ્પલ ગણશો મોટા ત્યારે રૈખિક જોડના ખૂણા પણ આવશે. સી આ જે આકૃતિ છે એની અંદર આ જે છે એ રૈખિક જોડના ખૂણા છે, આ જે છે એ અભિકોણ છે. ઓકે, સો આ રીતે રૈખિક જોડના ખૂણા, અભિકોણ વગેરે જ્યારે બધું સાથે ભેગું થાય ત્યારે તમારે કયો ખૂણો જરૂરી છે એ તમારે ઓબ્જેક્ટ કરતાં ખાસ શીખી લેવાનું છે. ઓકે, અધરવાઇઝ એક્ઝામ્પલ ખૂબ સરળ છે, મૌખિક પણ તમે ગણી શકશો, પરંતુ મેઇન ઠીક એ છે કે તમને આકૃતિની અંદર ઓબ્જેક્ટ કરતાં આવડવું જોઈએ. ઓકે, તેને તમે ઇઝીલી કરી શકો. ઓકે, વ્યાખ્યા લખી લેવી. હવે અહીં એક એક્ઝામ્પલ આપેલ છે આપેલ આકૃતિમાં. હવે અહીં સ્ટેટમેન્ટ તમને આપેલ આકૃતિમાં આવો શબ્દ વાપરેલ છે, છતાં પણ આપણે આકૃતિ દોરેલ નથી. કારણ પરીક્ષામાં તમને આ જો સ્ટેટમેન્ટ ન આપ્યું હોય અને અહીંથી પ્રશ્નની શરૂઆત કરી, રેખા PQ અને રેખા RS એકબીજાને O બિંદુમાં છેદે છે, દેન તમે આકૃતિ જાતે દોરવું પડશે. સો આપણે આકૃતિ દોરતા નથી, જેથી કરીને આપણે કેવી રીતે દોરવી એ પણ સમજણ પડી શકે એટલા માટે. ઓકે, શું કહે છે? રેખા PQ અને રેખા RS એકબીજાને O બિંદુમાં છેદે છે. ઓકે, બે રેખાઓ લઈશું. નામ PQ અને RS આપીશું, જે બંને એકબીજાને O બિંદુમાં છેદે છે. POR એટલે કે આ ખૂણો અને ROQ એટલે કે આ નીચેનો ખૂણો. ઓકે, હવે એ જે બે ખૂણા છે એના પ્રમાણ તમને આપેલ છે. સી POR is to ROQ is equal to 5:7 તમને આપેલ છે. ઓકે, હવે તમને પ્રશ્ન શું છે? તમામ ખૂણાઓના માપ શોધો. ઓકે, દેન તમને જે ખૂણા આપેલા છે એના માટે જો તમે વિચારો તો બંને કેવા છે? રૈખિક જોડના ખૂણા છે. આકૃતિની અંદર અગાઉ આપણે વાત કરી તે પ્રમાણે ઓબ્જેક્ટ કરતાં તમને આવડતું હોવું જોઈએ. સિમ્પલ છે, બંને કેવા છે? રૈખિક જોડના ખૂણા છે. સો અહીં તમે લખી શકો ખૂણો POR અને ખૂણો ROQ એ રૈખિક જોડના ખૂણાઓ છે. ઓકે, સો રૈખિક જોડના ખૂણાઓ હોય બંનેનો સરવાળો આપણે 180 લઈ શકીએ. દેન POR પ્લસ ROQ ઇઝ ઇક્વલ ટુ 180 તમે લખી શકો. ઓકે, દેન પ્રમાણ તમને આપેલ છે. ઓકે, સો એ પ્રમાણ પરથી જ્યારે આપણે એનું માપ નક્કી કરવું હોય તો તમે આ સ્ટેટમેન્ટ પરથી અહીં તમે લખી શકો POR ઇઝ ઇક્વલ ટુ 5x અને ROQ ઇઝ ઇક્વલ ટુ 7x અહીં લખી દેશો, દેન ખૂબ સારું પડશે. તમે ડાયરેક્ટ અહીંયા 5x અને 7x લખો એના કરતાં બેટર છે કે જે પ્રમાણ આપેલું છે એની નીચે આ રીતે બંને લખી પછી એનો આપણે ઉપયોગ કરીશું. ઓકે, સો POR આપણે 5x લઈશું, હિયર 7x ઇઝ ઇક્વલ ટુ 180, દેન 65 12 થશે, 180 થઈ જશે. દેન x ઇઝ ઇક્વલ ટુ 180 છેદમાં કેટલા લઈશું? 12 ગુણાકારમાં છે. ઓકે, છેદમાં જશે. દેન x ઇઝ ઇક્વલ ટુ 12 ગુણ્યા 15 છેદમાં 12, દેન x ઇઝ ઇક્વલ ટુ 15 15 180 લઈ 12 કેન્સલ કર્યા છે. ઓકે, હવે આપણને પ્રશ્ન શું છે? તમામ ખૂણાઓના માપ શોધો. ઓકે, હવે આપણે અહીં તમને જે બે ખૂણાઓ આપેલ છે જે રૈખિક જોડના ખૂણા છે જેના પ્રમાણ આપણે જોઈ ગયા છે આગળ, એ માપ મેળવી લઈશું સૌથી પહેલાં. સો POR ઇઝ ઇક્વલ ટુ 5x છે. સો 5 ઇન્ટુ 15 દેન 15 5 75 POR 75 થશે. ઓકે, અને
આર ઓ ખૂણો આર ઓ ક્યુ ઇઝ ઇક્વલ ટુ 7x દેન 7 x કેટલા છે 15 15 સત્તા 105 સો આર ઓ ક્યુ 105 મળી જાય છે. હવે આપણને અહીં બે ખૂણાઓ મળી જાય છે, પરંતુ આપણે પ્રશ્ન શું છે, બધા જ ખૂણાઓનો માપ શોધવાના છે. સિમ્પલ છે, તમે અહીં જોઈ શકો છો પી ઓ આર જે છે તે અને એસ ઓ ક્યુ જે છે એ શું કહેવાય, અભિકોણ કહેવાશે. ઓકે, સો અહીં તમે લખી શકો પી ઓ આર ઇઝ ઇક્વલ ટુ એસ ઓ ક્યુ. બંને કેટલાના થશે 75. કારણ શું છે, અભિકોણ. સો સાઈડમાં આપણે કૌંસમાં અભિકોણ એમ લખી દઈશું. દેન તમારે ખૂણો એસઓ ક્યુ અલગ કરી દેવાનો છે અને આ રીતે 75 લઈ લેવાનો છે. ઓકે, સેમ એ જ રીતે આ ખૂણો તમને ખબર છે, દેન આ ખૂણો જે છે એટલો જ ખૂણો POS થશે. ઓકે, દેન ROQ is equal to POS. POS is equal to 105. Then POS આપણે અલગ કરી દઈશું, જે કેટલો થશે 105. સો આ રીતે તમે ચારે ચાર ખૂણાના માપ શોધી શકો. સિમ્પલ છે. રૈખિક જોડના ખૂણાઓ છે એની ઓળખ અને અભિકોણની ઓળખ હોય તેને તમે સરળતાથી જવાબ આપી શકો. ઓકે, સ્ક્રીનશોટ લઈ લેવો.